નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત બેફામ રફતાર પર બ્રેક ક્યારે? જામનગરમાં રફતારનો કહેર યથાવત છે. ઘરની દિવાલ તોડી કાર અંદર ઘૂસી ગઈ. અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું. પૂરપાટ આવતી કાર ઘરમાં ઘૂસી ગઈ. કાર ચાલક નશામાં હોવાના આરોપ મુકાયા છે. આ સમગ્ર ઘટનામાં કાર 100 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસની સ્પીડે હોય તેવું અનુમાન છે. મોડી રાત્રે નશાની હાલતમાં કાર ઘરમાં ઘૂસતા જ આ ચાલકનું મોત થયું. લોકોમાં પણ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાત્રે પોલીસ અને 108 દ્વારા ઘટના સ્થળે દોડી જઈ કાર ચાલકને હોસ્પિટલ ખસેડાયો હતો અને વધુ તપાસ ચલાવી રહી છે. જ્યારે આ અકસ્માતની ઘટના બની, જ્યારે આ કાર મકાનની દિવાલની અંદર ઘૂસી ગઈ, તે દરમિયાન કારની સ્પીડ 100ની આસપાસ હોવાની જાણકારી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 100ની આસપાસ આ કાર ચાલક કાર હંકારી રહ્યો હોય. આ રફતારના કહેરના કારણે જ ચાલકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ચાલકનું મોત નીપજ્યું છે. જામનગર શહેરમાં રફતારનો કહેર છે તે સામે આવ્યો છે અને મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલકે દિવાલ તોડી અને ઘરમાં ઘુસાડી દેતા અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં કાર ચાલકનું મોત પણ થયું છે. રામેશ્વર નગર કે જે જામનગરમાં આવેલું છે તે પટેલ પારવાડી તરફ જતા રસ્તાની સામે જ જે ઘર આવેલું છે, આ ઘરની અંદર જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે સ્વિફ્ટ કાર છે. GJ10 DJ 8280 નંબરની સ્વિફ્ટ કાર છે તે ઘરની અંદર ઘૂસી છે. જે પ્રકારે આપ જે મકાન જોઈ રહ્યા છો એ મકાનની અંદર જે સ્વિફ્ટ કાર ઘૂસી છે, જેને લઈને અહીં જે દિવાલ છે દિવાલની જાડાઈ પણ જોઈ શકાય છે. ખૂબ જાડા દિવાલ છે, તે દિવાલને તોડી અને કાર અંદર ઘૂસી છે. આખી કાર અંદર ઘૂસી ચૂકી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે કારની અંદરના દ્રશ્યો જોઈ શકાય છે. અહીં જે એરબેગ છે, એરબેગ પણ ફાટી અને ખુલી ગઈ છે અને જે પ્રકારે કારની અંદરના દ્રશ્યો જોઈ શકાય છે કે કાર કયા પ્રકારની પરિસ્થિતિમાં છે. આખી કાર દિવાલ તોડી અને અંદર ઘૂસી ગઈ છે, જેને લઈને બોનેટ ઉપર પણ જે આગળનો બોનેટનો ભાગ છે એ ભાગ આખો અંદર જે છે તે આવી ગયો છે. એટલે કે અકસ્માત સર્જાયો. અત્યારે કારની સ્પીડ કેટલી હશે તેનો અંદાજો પણ લગાવી શકાય છે. બીજી બાજુ ઘરની અંદર આપ જ્યાં જુઓ ત્યાં કાટમાળ જોવા મળી રહ્યો છે. જે નંબર પ્લેટ છે પણ તૂટીને આવી ગઈ છે. બીજી તરફ ઘરના દરવાજા સુધી આ જે દિવાલ છે દિવાલનો કાટમાળ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે કાર આપ જોઈ રહ્યા છો, કારના દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે કે અકસ્માત સર્જાયો ત્યારે કેવી સ્પીડ હશે. મોડી રાત્રે જયારે અકસ્માત સર્જાયો હતો ત્યારે અહીં ઘરના સભ્યો છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, કેટલા વાગ્યાનો બનાવ, કઈ રીતના ગાડી ઘરમાં ઘૂસી અને તમને કેમ ખબર પડી? લગભગ રાત્રે 1 વાગ્યાનો આ બનાવ છે. 1 વાગે એક બહુ ધડાકેભેર અવાજ થતા અમે લોકો ઘરની બહાર આવી અને જોયું તો એક સ્વિફ્ટ ડિઝાયર કાર જે લગભગ 100ની સ્પીડે હશે, કારણ કે દિવાલ પણ એટલી બધી મજબૂત હતી કે અમસ્તા જો સ્પીડ ઓછી હોય તો તૂટે એમ હતી નહીં. એટલે લગભગ કારની સ્પીડ 100+ હશે. ઓવર સ્પીડની અંદર જે કાર છે તેને અકસ્માત સર્જ્યો છે અને જામનગરમાં ફરી એકવાર રફતારનો કેર સામે આવ્યો છે. આ ઘટનાની અંદર ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે અને બીજી બાજુ ડ્રાઈવર હાલ મોતને ભેટીએ છે. ત્યારે આ રફતારનો કેર ક્યારે અટકશે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આવા જે નબીરાઓ છે તેના પર નિયંત્રણ લાવવું જોઈએ તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. વડોદરાના ચોખંડી વિસ્તારની ઘટના. અનાજની દુકાનમાં કાર ઘૂસી. બજારમાં ચાલતી કાર સીધી દુકાનમાં પ્રવેશી ગઈ. અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. કઈ રીતે દુકાનની બહાર લોકો ઉભેલા હતા અને એકાએક જ આ કારે દુકાનમાં ઘૂસીને જાણે કે હડકંપ મચાવી દીધો. 4 વ્યક્તિને ઈજાગ્રસ્ત કર્યા છે આ કાર ચાલકે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વડોદરાના ચોખંડી વિસ્તારમાં અનાજની દુકાનની બહાર ગ્રાહક ઉભેલા હતા. લોકો વાતચીત કરી રહ્યા હતા. દરરોજની માફક પોતાના કામમાં દુકાનદાર પણ વ્યસ્ત હતા. તેમને શું ખબર કે જે આવનારી પડ છે તે દરમિયાન એક અકસ્માત સર્જાશે અને 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થશે. એકાએક જ આ કાર વળાંક લઈ રહી હતી તે દરમિયાન ચાલકે કાબુ ગુમાવ્યો અને સીધી જ કાર દુકાનની અંદર ઘૂસી ગઈ.
સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા. હાંસોટના શેરા ગામ પાસે કાર ઝાડ સાથે અથડાઈ. કારમાં સવાર 3 લોકોના મોત થયા. પરિવાર ભાવનગરથી સુરત તરફ જઈ રહ્યો હતો. વહેલી સવારે ઘટના બની. હાંસોટ પોલીસે તપાસ શરૂ કરી છે. હાંસોટના શેરા ગામ પાસે આ ઘટના બની. બેફામ કાર ચાલકે એટલી રફતાર સાથે કાર હંકારી કે કાર ઝાડ સાથે અથડાઈ અને 3 વ્યક્તિના મોત નીપજ્યા. આ પરિવાર જે જઈ રહ્યો હતો, પરંતુ પૂરપાટ ઝડપના કારણે આ 3 વ્યક્તિઓના મોત નીપજ્યા. જો સ્પીડ ઓછી હોત તો આ અકસ્માત ન સર્જાયો હોત, પરંતુ પૂરપાટ ઝડપના કારણે અનેક લોકોના જીવ ગયા છતાં પણ લોકો બોધપાઠ લેવા તૈયાર નથી. અને આ પ્રકારની બેદરકારીઓ, આ પ્રકારની ઓવર સ્પીડ જે યમરાજને નોતરે છે અને લોકો મોતને ભેટે છે. અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પરથી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યું. એસએમસીએ ટ્રેનના ડબ્બામાંથી દેશી દારૂ પકડી પાડ્યું. દારૂ સાથે 3 આરોપીઓની ધરપકડ કરાઈ. હાલ 4 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અસારવા પોલીસ સ્ટેશનથી આ દારૂ પકડાયો છે. 3 આરોપીઓ પકડાયા છે, 4 હજુ પણ ફરાર હોવાની જાણકારી. એક તરફ બુટલેગરો બેફામ બન્યા છે, બીજી તરફ ટ્રેનમાં પણ દારૂની હેરાફેરીના અવનવા કિમિયા તેઓ અપનાવી રહ્યા છે. એસએમસીએ અસારવા રેલવે સ્ટેશનથી આ દારૂનો જથ્થો પકડી પાડ્યો. સુરતના ઉધના વિસ્તારમાં પોલીસે બેફામ કાર ચાલકને ફિલ્મી ઢબે પીછો કરી પિસ્તોલ સાથે ધરપકડ કરી. પેટ્રોલિંગમાં રહેલી પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ભગાવી દીધી. પોલીસે પીછો કરી ઉધના સાઉથ ઝોન રોડ પરથી આરોપીને ઝડપી પાડ્યો. સ્કોર્પિયો કારમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ અને ઉત્તર પ્રદેશના લાયસન્સવાળી પિસ્તોલ પણ મળી આવી. કારમાંથી નશાની હાલતમાં ચાલક રવિ રાજેન્દ્ર પ્રસાદ શર્મા દારૂના નશામાં મળી આવ્યો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ આદરી છે. આરોપી પાસેથી સ્કોર્પિયો કાર, પિસ્તોલ સહિત દારૂની બોટલ જપ્ત કરાઈ છે. હવે આગળ વાત ઓપરેશન મેડિકલ માફિયાની. રાજ્યભરના દરેક વ્યક્તિ માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે, કારણ કે આ સ્વાસ્થ્યની વાત છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સ્વાર્થ માટે ખોટી સર્જરી કાંડમાં સૌથી મોટા ખુલાસા થયા. ખ્યાતિ કાંડ અંગે તપાસ કરતી ટીમના મુખ્ય સભ્ય અને સોલા સિવિલ હોસ્પિટલના CDMO ડોક્ટર પ્રકાશ મહેતાએ મોટા ખુલાસા કર્યા. અત્યાર સુધીની તપાસમાં ખુલ્યું છે કે આખરે 17 દર્દીઓમાંથી 12 લોકોને કોઈ પણ બ્લોકેજ ન હતું, છતાં એન્જિયોગ્રાફી કરાઈ હતી. વધુ આશ્ચર્યની વાત એ છે કે એક વ્યક્તિની એન્જિયોગ્રાફીમાં બહાર આવ્યું કે તેને ખરેખર બ્લોકેજ છે, તેમ છતાં તેનું ઓપરેશન ન કરાયું. કારણ માત્ર એટલું જ હતું કે તેની પાસે PMJY કાર્ડ નહોતું. કઈ રીતે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમવામાં આવી રહી હતી તેની એક હકીકતો બહાર આવી છે. સ્ટેન્ડ મૂકવાનું કોઈ કારણ રેકોર્ડ પર ન હતું. મેડિકલ માફિયાઓની મોડસ ઓપરેન્ડી જાણીને ખરેખર હવે દર્દીઓને ડોક્ટર પર પણ વિશ્વાસ મૂકવો અઘરું બની જશે, કારણ કે આ મેડિકલ માફિયાઓના કારણે દર્દીઓના જીવ પર આવી ગઈ. 2 લોકોના તો મોત પણ નીપજ્યા. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના જે ઓપરેશન કૌભાંડ જે સામે આવ્યું છે અને તેમાં કેટલાક વધુ ચોંકાવનારા ખુલાસા જે છે તે તેમની તપાસ જે થઈ અને તેમાં થયા છે. પ્રકાશ મહેતા સાહેબ આપણી સાથે છે કે જેઓ આજે તપાસ થઈ એ તપાસ કમિટીના મેમ્બર છે. જે 7 દર્દીઓને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા એ પૈકી છે ને 4 દર્દીઓને બિલકુલ કોઈ એવો રિપોર્ટ દેખાડતા નથી કે જેમાં બ્લોક હોય અને શા માટે સ્ટેન્ટ મૂક્યા. એવું કોઈ કારણ અમને રેકોર્ડ ઉપરથી જાણવા મળ્યું નહીં. એક દર્દીમાં બ્લોકનું પ્રમાણ છે એ ઓછું હતું, 70% આસપાસ. એટલે 70% આસપાસ સ્ટેન્ટ મૂકવાની મંજૂરી મળે નહીં. જે 80% ઉપર હોય તો મૂકવાનો થાય, પરંતુ એ દર્દીમાં 90%નો બ્લોક બતાવી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. એટલે આવી રીતે 5 દર્દીમાં આવું થયું અને બીજા 2 દર્દીના તો મૃત્યુ થઈ ગયા કે જેમને બ્લોકેજ છે એ અલગ અલગ પ્રમાણમાં અલગ અલગ જગ્યાએ હતું,
પરંતુ એ બ્લોકેજ વધારે બતાવી અને એમને એક કરતાં વધારે સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોય અને એવી કામગીરી કરવામાં આવી હતી. બાકીના જે 12 દર્દીઓ હતા સાહેબ કે જેઓને પણ જે એન્જિયોગ્રાફી માટે લાવવામાં આવ્યા હતા, તો એ 12 દર્દીઓમાં ખરેખર તેઓને બ્લોકેજ હતું કે કેમ, એ અંગે આપણે શું તપાસ થઈ અને શું તપાસમાં સામે આવ્યું? 12માંથી 11 દર્દીઓને કોઈપણ ટાઈપનું બ્લોકેજ ન હતું અને એમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, પરંતુ એન્જિયોગ્રાફી કરવા માટેનું કોઈ કારણ ન હતું અને એક દર્દીને બ્લોકેજ આવ્યું હતું એન્જિયોગ્રાફીમાં. ઘણા બધા પ્રમાણમાં બ્લોકેજ હતું અને એક કરતાં વધારે ધમનીમાં બ્લોકેજ હતું અને એને આગળ સારવારની જરૂર હતી. એટલે આગળની સારવાર એને સ્ટેન્ટ મૂકવાની પણ હોઈ શકે અને બાયપાસ પણ હોઈ શકે, પણ એને આગળ સારવારની જરૂર હતી. હવે એ દર્દીના આંતરિક રિપોર્ટમાં એમણે બતાવ્યું કે આમાં બ્લોકેજ છે, પરંતુ એના ડિસ્ચાર્જ કાર્ડમાં એ કંઈ દર્શાવ્યું નહીં અને એન્જિયોગ્રાફીનો રિપોર્ટ નોર્મલ લખી અને એમને ડિસ્ચાર્જ આપી દીધો હતો. એનું શું કારણ હોઈ શકે સાહેબ? તપાસમાં આપણે કંઈ એવું કંઈ ધ્યાને આવ્યું? એ તો કેમ ખ્યાલ આવે કે શા માટે એ લોકોએ આગળ કામગીરી ના કરી? કદાચ દર્દીનો ક્લેમ જે છે PMJ નીચે મંજૂર થાય એવું નહીં હોય કે એ પ્રકારનું કંઈ હોઈ શકે. ઓકે સર, ખરેખર PMJ યોજના હેઠળ જે દર્દીઓને એન્જિયોગ્રાફીની જરૂર હોય કે બાયપાસની જરૂર હોય કે એન્જિયોપ્લાસ્ટીની જરૂર હોય, તો એ કેટલા જે છે એપ્રુવલ મળતું હોય છે, કેટલા રકમ મળતી હોય છે? એન્જિયોગ્રાફી એક તપાસ છે ને એના માટે સામાન્ય રીતના અંદાજિત 5,000 જેવી રકમ મંજૂર કરવામાં આવતી હોય છે અને જેને સ્ટેન્ટ મૂકવાના હોય, એન્જિયોપ્લાસ્ટી કરવાની હોય, એમાં ક્યારેક એક સ્ટેન્ટ મૂકવાના, ક્યારેક 2 સ્ટેન્ટ મૂકવાના, એ રીતનું રોગના પ્રમાણ પર આધાર રાખતું હોય છે અને એને માટે 1 લાખ, 1.25 લાખ જેટલી રકમ મંજૂર થતી હોય છે. બાયપાસની જરૂર હોય તો એમાં કેટલા રકમ મંજૂર? એ મને ખ્યાલ નથી. તો આ હતા મહેતા સાહેબ કે જેઓ પોતે જે છે આ જે ખ્યાતિ ઓપરેશન કાંડ જે સામે આવ્યો ને તેમાં જે તપાસ થઈ એ તપાસ કમિટીના તેઓ મેમ્બર છે અને જે તપાસમાં સામે આવ્યું કે જે ચોંકાવનારા ખુલાસા જે સામે આવ્યા છે કે જે ખરેખર જે દર્દીઓને સ્ટેન્ટ મૂકવાની જરૂર ન હતી તેવા દર્દીઓને પણ જે છે બ્લોકેજ ન હતું અને તેવા દર્દીઓને પણ સ્ટેન્ટ મૂકી દેવાયા અને ક્યાંક ને ક્યાંક જેને જરૂર હતી તેવા દર્દીને નોર્મલ લખી અને તેઓને રજા આપી દેવાય એવા પણ ખુલાસા જે છે તે આ તપાસમાં સામે આવ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ખ્યાતિ હોસ્પિટલના વિવાદના મામલે રાજકોટના તબીબ ડોક્ટર હેમાંગ વસાવડાએ ઘટનાને વખોડી. ડોક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું આ જઘન્ય અપરાધ છે. અમદાવાદમાં કાગડા કાળા હોય તો રાજકોટમાં કાગડા ધોળા ન હોય. હેમાંગ વસાવડાનું આ નિવેદન. કોર્પોરેટ બેઝ હોસ્પિટલમાં આવા કાંડ થતા હોય છે. ડોક્ટરોને ગેરંટી મની આપવામાં આવતી હોય છે, જેની સામે ડોક્ટરોએ ટાર્ગેટ પૂરા કરવાના હોય છે. જે ડોક્ટરો ટાર્ગેટ નથી પૂરા કરતા તેમને ઇન્સેન્ટિવ કપાતું હોય છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં પણ અનેક નાના મોટી હોસ્પિટલો આવેલી છે. હાલ આપણી સાથે ડૉક્ટર હેમાંગ વસાવડા છે, આપણે એમની સાથે વાત કરીશું. સાહેબ, અમદાવાદની જો વિવાદ સામે આવ્યો છે તેને લઈને શું કહેવું છે? રાજકોટમાં પણ આવી અનેક હોસ્પિટલો આવેલી છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે રીતે PMJ યોજના અને મા કાર્ડમાંથી મોટા પ્રમાણમાં પૈસા ખંખેરી લેવા માટે નિર્દોષ દર્દીઓનો ઉપયોગ કરવામાં આવ્યો એ ઘણો જઘન્ય અપરાધ છે. એટલે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે ટાર્ગેટ બેઝડ પૈસા કમાવા માટે દર્દીઓ સાથે જે કરવામાં આવ્યું એ માફ ન થઈ શકે એવું કૃત્ય છે. મુખ્યત્વે જે આ દૂષણ જોવા મળે છે એ ડાક્ટરોની પોતાની હોસ્પિટલોમાં બહુ જૂજ જોવા મળશે, પણ જે કોર્પોરેટ સંચાલિત છે, બિલ્ડરો દ્વારા અથવા બીજા ધંધામાં વ્યસ્ત લોકો દ્વારા જે હોસ્પિટલો બનાવવામાં આવી છે, આ બધી હોસ્પિટલો ટાર્ગેટ બેઝ હોસ્પિટલ છે. BA, BCom, MBA થયેલા CEO ડાક્ટરોને ટાર્ગેટ આપે છે અને ટાર્ગેટ પૂરો કરવા માટે ક્યાંક ને ક્યાંક ડાક્ટરો બોર્ડર લાઇન જેવા કેસ હોય એને ઓપરેશનમાં કન્વર્ટ કરે છે. ન જરૂરી જે ટેસ્ટ છે કરવાના એ બધા ટેસ્ટ કરાવવામાં આવે છે, કારણ કે ટાર્ગેટ મેચ થવાનો છે. અને 60 પૈસાની ગોળીથી જે રોગ મટતો હોય એમાં 60 રૂપિયાની દવા લખવામાં આવે છે.
એટલે આનું ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે અને સરકારે આવતા દિવસોમાં અમુક એસઓપી પણ બનાવવી પડશે. તમામ કોર્પોરેટ હોસ્પિટલમાં જે દર્દીને દવા આપવામાં આવે છે એ બજાર ભાવ કરતાં 3 ગણી 4 ગણી 5 ગણી હોય છે. મેં ઘણીવાર કીધું છે કે જેમ એમઆરપી હોય છે વસ્તુ ઉપર, એમ દવા ઉપર એલઆરપી પણ રાખવાની એકદમ જરૂરી છે. 36 રૂપિયાનું ઇન્જેક્શન દર્દીને 136 રૂપિયામાં પડતું હોય એ કેમ ચલાવી લેવાય? દરેક ડાક્ટરને જ્યારે નોકરીમાં લે અથવા સર્વિસ ઉપર લે કે બોન્ડ કરે ત્યારે ગેરંટી મની આપવામાં આવતો હોય છે કે 3 લાખ રૂપિયાનો તમને દર મહિને પગાર આપવામાં આવશે. એની સામે એણે 6 લાખ રૂપિયાનું કામ કરી દેવું ફરજિયાત છે. માની લો કે એ મહિને 6 લાખ રૂપિયાનું કામ નથી થયું તો રિવાઇઝ કરીને 3 લાખના 2.5 લાખ કરવામાં આવે, 3.5 લાખ કરવામાં આવે, એવું કરવામાં આવે છે. બીજું 6 લાખથી ઉપર જે કામ કરી આપે ડાક્ટર, એમાં એને 5%, 7%, 10% કે 18% ઇન્સેન્ટિવ આપવામાં આવે. માની લો કે કોઈ ડાક્ટરે 10 લાખ રૂપિયાનું કામ કર્યું તો 3 લાખની ઉપર 3 દુ 6 લાખની ઉપર 4 લાખનું કામ થયું તો એને 40,000 એ મહિને એક્સ્ટ્રા આપવામાં આવે. અને જો ટાર્ગેટ શૂટ ના કરે વારંવાર ડાક્ટર તો એનો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવામાં આવે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં પણ તપાસ. પીએમજેવાય યોજનામાં ગેરરીતિ અંગે તપાસમાં રૂપિયા લેનારી 4 હોસ્પિટલોને પેનલ્ટી ફટકારાઈ. 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલવામાં આવશે, જેમાં મહેસાણાની લાયન્સ, કડીની ભાગ્યોદય, મહેસાણાની શંકુઝ, વિસનગરની નૂતન હોસ્પિટલનો સમાવેશ થાય છે. આરોગ્ય તંત્રએ દર્દીઓને પૈસા પરત અપાવ્યા. કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી 1,10,410 રૂપિયા, મહેસાણાની લાયન્સ હોસ્પિટલ પાસેથી 65,435 રૂપિયાની પેનલ્ટી વસૂલાશે. નૂતન હોસ્પિટલ પાસેથી 45,850 રૂપિયા વસૂલાશે. શંકુઝ હોસ્પિટલની વાત કરીએ તો 57,000 રૂપિયા શંકુઝ હોસ્પિટલને પેનલ્ટી પેટે ચૂકવવા પડશે. તમામ હોસ્પિટલ પાસેથી દર્દી પાસેથી લીધેલી રકમના 5 ગણી રકમ પેનલ્ટી રૂપે વસૂલાશે. વિસનગરની કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે પણ પગના ઓપરેશનના એક પેકેજની જગ્યાએ 2 પેકેજ કર્યા હતા. અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્યભરમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે, કારણ કે આ હોસ્પિટલો જે દર્દીઓને છેતરી રહી છે, પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે. જો કાર્ડ હોય તો ખોટી રીતે સરકારમાં ક્લેમ કરીને પૈસા ખંખેરવામાં આવે છે અને એવી જ હોસ્પિટલો સામે કાર્યવાહી. દર્દી પાસેથી જે પૈસા લેવામાં આવ્યા છે આ 4 હોસ્પિટલોએ હવે તે પૈસા પરત તો કરવા જ પડશે, સાથે સાથે પેનલ્ટી પણ ભરવી પડશે. દર્દીઓ પાસેથી લીધેલા પૈસાના 5 ગણા પૈસા હવે પેનલ્ટી રૂપે આ 4 હોસ્પિટલોને ચૂકવવા પડશે. રિપોર્ટ સહિતના પૈસા લેનારી 4 હોસ્પિટલો દર્દી પાસેથી જ પૈસા લીધા અને તેનો 5 ગણો દંડ હવે ભરવો પડશે. તો માત્ર અમદાવાદમાં ચાલતી ખ્યાતિ હોસ્પિટલ જ નહીં, પરંતુ રાજ્યભરમાં આવી ઘણી હોસ્પિટલો ધમધમી રહી છે અને આવી જરૂર છે એવી જ હોસ્પિટલો સામે કાર્યવાહીની. સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે અને તેના જ ભાગરૂપે આ કાર્યવાહી થઈ છે. કડીની ભાગ્યોદય હોસ્પિટલ, મહેસાણાની લાયન્સ હોસ્પિટલ, નૂતન હોસ્પિટલ પાસેથી દંડ વસૂલાશે. આ સિવાય શંકુઝ હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. 57,000 રૂપિયા પેનલ્ટી રૂપે શંકુઝ હોસ્પિટલ પાસેથી વસૂલવામાં આવશે. અમદાવાદના ખ્યાતિકાંડ અંગે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ખ્યાતિકાંડ અંગે નિવેદન. આરોગ્ય વિભાગ પોલીસ સાથે કામગીરી કરી રહ્યું છે. કડકમાં કડક કલમો આ ગુનામાં ઉમેરાઈ છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. ભાગેડુઓને પકડવા માટે પોલીસની કામગીરી યથાવત. પોલીસ આ મુદ્દે પોતાનું કાર્ય કરી રહી છે. સર્વપ્રથમ તો આ ઘટના સામે આવતા જ હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક હેલ્થ વિભાગના વિવિધ અધિકારીઓને આની ઉપર તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક આ વિભાગ અને ખાસ કરીને એમની જે ઇન્ક્વાયરી છે એ ઇન્ક્વાયરીના રિપોર્ટ બાદ હેલ્થ વિભાગ દ્વારા
જે ફરિયાદ આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને મહેસાણામાં, અમદાવાદ શહેરમાં આ બધી જ ફરિયાદો પર જે તપાસ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે. આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે. કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે અને અલગ અલગ ટીમો જે લોકો ભાગી છૂટ્યા છે તે લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે અને એ ઝડપથી પકડીને આ લોકોને કડકથી કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. વડોદરાથી સમાચાર. ધારાસભ્ય યોગેશ પટેલની રમૂજી અંદાજમાં ટકોર. માંજલપુર વિધાનસભાના સ્નેહ મિલનમાં તેમણે બળાપો કાઢ્યો. સૌથી વધુ વોટ મેળવનાર બેઠકમાં જ ભાજપના સભ્યો ઓછા બન્યા. માંજલપુર બેઠકની હાલત કથા સાંભળવા આવતા લોકો જેવી છે. આખી કથા સાંભળી ગોદડી ખંખેરીને જતા રહે છે. સભ્ય નોંધણી ઓછી થઈ હોવાથી સ્નેહ મિલનમાં બળાપો કાઢ્યો. વધુ સભ્યો બન્યા હોય ત્યાં વિકાસના કામો વધારે થશે. તમારે વધુ કામો કરાવવા હોય તો સભ્યો નોંધણી વધારવી પડશે. અમુક લોકોના સભ્ય વધારે બન્યા છે તે તપાસનો વિષય હોવાનું જણાવ્યું. કથા હોય ને કથા સાંભળે ને પછી આમ ખંખેરીને જતા રહે એવી દશા થઈ જાય. માજલપુરમાં સભ્ય વધે એટલે સ્કીમ બી બને. પેલા વેપારીઓ સ્કીમ બનાવે, માલ વેચે. જે વધારે વધારે સભ્ય બનાવે જે હોય એને બધી ગ્રાન્ટ આપવાની મને તોય નથી થતા. એટલે સૌથી વધારે વોટ આવે સામેની ડિપોઝિટ જાય ને ઓછામાં ઓછા સભ્ય માજલપુરમાં થાય ને વધારે વધારે થઈ જ નથી. એ તો તપાસનો વિષય છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરની મહિલાએ રાષ્ટ્રપતિને પત્ર લખી ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી. મહિલાને અચાનક પતિ દ્વારા ટ્રિપલ તલાક આપી દેવામાં આવ્યા હતા, જે અંતર્ગત લુણાવાડાની મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ તેના પતિ જાવેદ મુસ્તાક કોઠારીને જામીન આપી દેવામાં આવ્યા. મને સંતાન ના પ્રાપ્ત થતા એને મને 3 તલાક આપી દીધા. 3 તલાક આપી દીધા અને મેં એના માટે ફરિયાદ કરી. મેં મહિલા પોલીસ સ્ટેશન લુણાવાડા ખાતે કરી હતી. એના માટે મને ન્યાય નથી મળ્યો એટલે મેં રાષ્ટ્રપતિ દ્વારા અપીલ કરી છે કે મને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપી. ટ્રિપલ તલાક કાયદા અંતર્ગત આજે જામીન આપતા પહેલા એમને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાના હોય છે અને જે ફરિયાદી બહેન કે એમના કુટુંબી ફરિયાદી બહેનને સાંભળવાના હોય છે. તો આ કેસમાં પોલીસ સ્ટેશન દ્વારા જામીન આપી દેવામાં આવેલ છે. તો એની તપાસ માટે અધિકારીની નિમણૂક કરી દેવામાં આવેલ છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.